મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટો વિવાદ. નયનાબેન પટેલ સરપંચ પાસે 3 સંતાનો હોવાની અરજી ટીડીઓને મળતા ખળભળાટ. ટીડીઓદલા આ આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ. તારીખ 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવાની નોટિસ કરાઈ હતી. બંને દિવસ સરપંચ રહ્યા ગેરહાજર. સરપંચ નયનાબેન જયેશભાઈ પટેલે 45 દિવસની રજાનો તાલુકા પંચાયતમાં રિપોર્ટ. રજા દિવસ પૂર્ણ થાય પછી સુનાવણી કરી તપાસ હાથ ધરાશે. ઇપલોડા, સિસોદરા, મેઘાઈ અને પીસાલ પંથકમાં ચર્ચાનો વિષય. 4 વર્ષ બાદ ઉઠેલા પ્રશ્નથી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો. રિપોર્ટર જયંતિભાઈ ઓડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મેઘરજ. મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નયનાબેન જયેશભાઈ પટેલની વિરુદ્ધ 3 બાળકો બાબતની અત્રે મળેલ છે. એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે. જે બાબતને ધ્યાનમાં લઈને સરપંચશ્રીને 19 તારીખે સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી. 19 તારીખે સરપંચશ્રી હાજર નથી રહ્યા. ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી. 22 તારીખે પણ હાજર નથી રહ્યા. ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરી છે. જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચશ્રીની રજા મંજૂર કરી અને ચાર્જની વ્યવસ્થા કરવાની છે. જેથી સરપંચશ્રીની પ્રસૂતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.